ઓકે, સો આપણે જોઈએ. કન્ડક્ટિવિટી ને બધું આપણે સ્ટાર્ટ કરેલું હતું, બરાબર. તો કન્ડક્ટિવિટી મીન્સ કન્ડક્ટિવિટી મીન્સ શું થાય? ચાર્જ નો આપણે વાત કરી હતી. પછી આપણે જોયું હતું સેલ કોન્સ્ટન્ટ મીન્સ કે એલ બાય એ નો રેશિયો, લેન્થ અપોન એરિયા, જેટલી લેન્થ ને જેટલો એરિયા હશે એટલું એમાં સેલ છે ચાર્જ છે એ કોન્સ્ટન્ટલી પાસ થશે, બરાબર. એટલે કોન્સ્ટન્ટ ચાર્જ માટે તમારે એલ બાય એ નો રેશિયો જે છે એ મેન્ટેન કરવો પડશે, બરાબર. આ આપણે જોયું હતું. ત્યારબાદ જોયું હતું કે કનેક્ટિવિટી મેઝરમેન્ટની ટેકનિક્સ કેટલી છે, તો છે નલ મેથડ અને ડાયરેક્ટ રીડિંગ મેથડ. નલ મેથડ નામ એટલે કહેવામાં આવે છે કેમ કે પહેલા આપણે રીડિંગ ઝીરો કરીએ છીએ, એટલે કે નલિફાય પહેલા કરીએ છીએ. ત્યારબાદ જે ફોર્થ રજિસ્ટર આપણો જે છે એની જગ્યાએ આપણે કન્ડક્ટિવ સેલ પ્લેસ કરીએ છીએ. કન્ડક્ટિવ સેલ પ્લેસ કરીએ છીએ ઇટ મીન્સ કે એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, એનો કરંટ ચેન્જ થશે. ધેટ્સ વાય આ જે ઝીરો રીડિંગ હતું, બરાબર, એ હવે કઈક રીડિંગ બતાવશે, અને એ જે રીડિંગ બતાવે છે, બરાબર, એટલા માટે થઈને જ આપણે એ રીડિંગ ડાયરેક્ટ પ્રપોર્શનલ ટુ છે કન્ડક્ટિવિટીને. એટલે એ રીતે જોઈએ તો આપણે કન્ડક્ટિવિટી મેજર કરીએ છીએ. પછી છે ડાયરેક્ટ રીડિંગ મેથડ. ડાયરેક્ટ રીડિંગ મેથડમાં શું છે, તો કે પહેલા સ્ક્વેર વેવ જનરેટર દ્વારા ઇનપુટ આપીએ છીએ કન્ડક્ટિવ સેલને. પછી કન્ડક્ટિવ સેલનું જે છે રીડિંગ છે એ એમ્પ્લીફાય કરીએ છીએ, પછી એને રેક્ટિફાય કરીએ છીએ કેમ કે એને આઉટપુટ ડીસી છે, ડિસ્પ્લેમાં બતાવવું છે એટલે. પછી સ્કેલિંગ એમ્પ્લીફાયર થ્રુ સ્કેલિંગ કરશું અને છેલ્લે આઉટપુટમાં તમને મળશે. કન્ડક્ટિવ સેલ એટલે શું, તો કે એનોડ અને કેથોડ પ્લસ જે ચાર્જ તમારે જે સોલ્યુશનનો ચાર્જ ફાઇન્ડ કરવો છે એ ચાર્જ તમારે એ ચાર્જનું સોલ્યુશન તમારે એમાં પુટ કરવાનું. એટલે એ સોલ્યુશનના ચાર્જના આધારે એમાંથી કન્ડક્ટિવિટી ફ્લો થશે. સિમ્પલ ટર્મ્સમાં એ છે કન્ડક્ટિવ સેલ, બરાબર. પછી આપણે જોઈએ ડિપેન્ડ ટેમ્પરેચર કમ્પેન્સેશન. તો એ તો કમ્પોઝિશન અને કન્સન્ટ્રેશન બે ઉપર, એટલે કે શું એડ કરો છો ને કેટલી માત્રામાં એડ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે. લિનિયર, નોન લિનિયર, ઓટોમેટિક, બરાબર. લિનિયરમાં શું હતું કે આલ્ફા ફાઇન્ડ કરી છે આપણે, જીટી માઇનસ જીટી રેફરન્સ. જે આ જીટી શું છે, જે ટેમ્પરેચર ટી સાથે માપવામાં આવતી કન્ડક્ટિવિટી, બરાબર. પછી જીટી રેફરન્સ એટલે કે રેફરન્સની કન્ડક્ટિવિટી, બરાબર. પહેલા તો સોલ્યુશનની કન્ડક્ટિવિટી માઇનસ રેફરન્સ જે છે એની કન્ડક્ટિવિટી, એના છેદમાં રેફરન્સની કન્ડક્ટિવિટી ઇનટુ જે ટેમ્પરેચર જે છે નોર્મલ અને માઇનસ જે ટેમ્પરેચર રેફરન્સ છે એ. નોન લિનિયરમાં બધા અલગ અલગ રીડિંગ હશે, લાર્જ, બરાબર, એટલે કે જેનું હાઈ રેન્જ હશે ટેમ્પરેચરની, એના માટે લિનિયર મેથડ કામ નહીં લાગે, તો એના માટે નોન લિનિયર મેથડ કામ લાગશે, બરાબર. અલગ અલગ રીડિંગના અલગ અલગ ટેમ્પરેચર અને કન્ડક્ટિવિટીના ફોર્મ ક્રિએટ કરવાના અને એ પ્રમાણે આલ્ફા ગોતવાનો, અને એ આલ્ફા પરથી આપણને ટેમ્પરેચર કમ્પેન્સેશનની વેલ્યુ મળશે. ત્યારબાદ ઓટોમેટિક હતું. ઓટોમેટિકમાં શું હતું કે એક ટેબલ જ ક્રિએટ કરી છે, એ ટેબલ પરથી જ ડાયરેક્ટ ઓટોમેટિક આપણને એનું રીડિંગ આવી જશે. પીએચ મેઝરમેન્ટ, પીએચ પાણીની 7 છે, એસિડિક હોય તો 0 થી 7, બેઝિક હોય તો 7 થી ઉપર. નામ છે પાવર ઓફ હાઇડ્રોજન, એટલે કે સોલ્યુશન જે છે એમાં હાઇડ્રોજન કેટલા છે, બરાબર, એ ડિફાઇન કરશે. હાઇડ્રોજન પરથી એસિડિકતા અને ઓએચ માઇનસ પરથી બેઝિક કેટલું છે એ નક્કી કરશે. ડિસોસિએશન કોન્સ્ટન્ટ મીન્સ કે એ જે મટીરિયલ છે એમાં કેટલા કયા પાર્ટિકલ્સ છે. કે આપણે H2O નું લઈએ તો H2O માં H પ્લસ અને O છે, તો બેયનું બનેલું છે એટલે એને ડિસોસિએશન કોન્સ્ટન્ટ કહેવાય, બરાબર. કે કેટલા ટૂંકમાં મોલેક્યુલ્સ નું બનેલું છે એ આ મેટર આ ડિફાઇન કરશે. બફર સોલ્યુશન મીન્સ કે એ કોન્સ્ટન્ટ રાખશે તમને,
એટલે કે વીક એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ અથવા તો વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ. સ્લોપ ફેક્ટર અગેન કે જે 1 સેલ્સિયસ જેટલો ચેન્જ થાય તો તમને 0.2 બરાબર મિલીવોલ્ટ જેટલું ઈએમએફ છે એ ચેન્જ આવે છે. તો આ જે ફેક્ટર છે, આ જે રેશિયો જે છે એને કહેવાય સ્લોપ ફેક્ટર. પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ જસ્ટ આ બધું આપણે હવે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અહીંથી આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરેલું હતું. બરાબર. તો પીએચ પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ તો આપણે કરીએ છીએ શું બેઝિકલી પ્રિન્સિપલ પીએચ મેઝરમેન્ટ માટે કરવું છે. તો પીએચ મીન્સ શું? પીએચ મીન્સ શું? તો કે આપણે જે સોલ્યુશન જે છે એમાં H પ્લસ કેટલા છે, OH માઇનસ કેટલા છે. OH માઇનસ વધારે હશે તો એ બેઝિક કહેવાશે, H પ્લસ વધારે છે તો એ એસિડિક કહેવાશે. તો આના પરથી આપણે એની પીએચ મેઝર કરીએ છીએ. આને પીએચ મેઝર કર્યું કહેવાય. એટલે કે એક રેફરન્સ ઇલેક્ટ્રોડ લઈ લેશો, એક ગ્લાસ ઇલેક્ટ્રોડ લઈ લેશો. એટલે કે ગ્લાસ ઇલેક્ટ્રોડ જે છે એ મેઝરિંગ ઇલેક્ટ્રોડ તરીકે વર્ક કરશે. બરાબર. એક રેફરન્સ છે, એક મેઝરિંગ છે. બે ઇલેક્ટ્રોડ છે, ડુબાડ્યા છે કયા? તો કે સોલ્યુશનમાં. જે સોલ્યુશનની આપણે પીએચ ફાઇન્ડ કરવી છે એ સોલ્યુશનમાં આપણે આ બે ડુબાડી છીએ. ડુબાડી જેમ જેમ ડુબાડતા જશો એમ એમ એમાં આયનનું એક્સચેન્જન થશે. બરાબર. આયન્સ જે છે એ એક્સચેન્જ થશે. એક્સચેન્જ થશે મીન્સ કે એમાં પોટેન્શિયલ જનરેટ થશે. એક પોટેન્શિયલ જનરેટ થશે મીન્સ કે એમાં થોડાક વોલ્ટેજ જનરેટ થશે. અને એ વોલ્ટેજ જે જનરેટ થશે એના પરથી આપણે એનું પીએચ મેઝર કરી શકીએ છીએ. તો આ એક બેઝિક કન્સેપ્ટ હતો. બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું કે આ જે છે એક મેઝરિંગ એટલે કે ગ્લાસ ઇલેક્ટ્રોડ જે છે એ મેઝરિંગ છે અને એક રેફરન્સ જે છે. બરાબર. તો આ ઇલેક્ટ્રોડ છે શું એના માટે હવે ડીપલી જોયું હતું. તેમ મેઝરિંગ આપણે સ્ટડી કરી ગયા હતા. બરાબર. મેઝરિંગ આપણે જોઈ લીધું હતું કે મેઝરિંગ શું હતું. તો કે પહેલા એનું કન્સ્ટ્રક્શન લખવાનું. કન્ડક્ટિંગ વાયર છે, કેપ છે, ઇન્ટરનલ રેફરન્સ ઇલેક્ટ્રોડ છે. બરાબર છે. સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે હતું. પછી પીએચ સેન્સિટિવ ગ્લાસ બલ્બ હતું. કરશે શું? તો કે આ જે મેઝરિંગ જે છે એને તમે સોલ્યુશનમાં ડુબાડો છો ત્યારે આ જે પીએચ સેન્સિટિવ ગ્લાસ બલ્બ છે. બરાબર. પીએચ સેન્સિટિવ ગ્લાસ બલ્બ છે એની અંદર જે આ સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે. બરાબર. આ સોલ્યુશનમાં જે આયન્સ જે છે એની આપલે થશે. પરંતુ પણ આપણે એક ઇન્ટરનલી જોશે, ઇન્ટરનલ રેફરન્સ ઇલેક્ટ્રોડ કે જેના કમ્પેરમાં એ વર્ક કરાવી શકે. એટલે એ ત્યારે ઇન્ટરનલ રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે આપણે એજી અથવા તો એજીસીએલ યુઝ કરીએ છીએ. તો આટલું એમાં એક્સપ્લેન કરવાનું. અને કહેવાનું કે પછી જ્યારે આપણે એ સોલ્યુશનમાં ડુબાડીએ છીએ ત્યારે આયન્સ જે છે એનું એક્સચેન્જ થાય છે. આયનનું એક્સચેન્જ થાય મીન્સ કે વોલ્ટેજ જનરેટ થાય. અને વોલ્ટેજ જનરેટ થાય મીન્સ કે એના પરથી આપણને H પ્લસ આયન્સ કેટલા છે એ ડિફરન્સ ખબર પડશે ને એ જ આપણે પીએચ મેઝરમેન્ટમાં યુઝ કરીએ છીએ. સો આ મેઝરિંગ ઇલેક્ટ્રોડ્સ બી જોઈ લીધું હતું. રેફરન્સ ઇલેક્ટ્રોડ આ તમને કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અહીંથી થોડુંક બાકી છે. બરાબર. તો આયા સુધી પેલા તો ક્લિયર છે ને? આયા સુધી બધાને ક્લિયર? ઓકે. બીજા જો ક્વિક રિવિઝન અત્યારે કરાવ્યું છે. હજી સુધીમાં નવું કંઈ નથી કરાવ્યું. હવે સ્ટાર્ટ કરું છું. કેમ કે આજે આપણે આ રેફરન્સ ઇલેક્ટ્રોડ અને એના પછીનો ટોપિક છે બસ આ બે જ જોવા છે નવા. બીજા બધા સમજાય છે? ન સમજાતું હોય તો થોડોક ડાઉટ પૂછો. ઓકે. સો હવે વાત કરીએ રેફરન્સ ઇલેક્ટ્રોડ. તો આપણે એક મેઝરિંગ જોયું હતું અને બીજો રેફરન્સ જોયું હતું. પીએચ ના પ્રિન્સિપલમાં આપણે ફિગરમાં જોયું હતું કે જે સોલ્યુશનમાં આપણે ડુબાડી છીએ બે ઇલેક્ટ્રોડ છે. એક મેઝરિંગ છે, એક રેફરન્સ છે. મેઝરિંગની હમણાં આપણે વાત કરીએ એનું કન્સ્ટ્રક્શન કેવું હોય. હવે વાત કરીએ છીએ આપણે રેફરન્સની. તો રેફરન્સમાં જોઈએ તો સેમ પેલો જે પોઈન્ટ જે છે એ હંમેશા એનું કન્સ્ટ્રક્શન, એના જે ઇક્વિપમેન્ટ, એના જે ઇન્સ્ટ્રુમેન્ટ, એનું જે ટૂંકમાં યુઝ કરો છો, કઈ કઈ વસ્તુ યુઝ કરો છો એ આવશે. તો કનેક્ટિંગ વાયર છે, કેપ છે, સોલ્યુશન ફિલિંગ હોલ છે કે જ્યાંથી આપણે કેસીએલ નું સોલ્યુશન છે એ આપણે નાખીએ છીએ. પછી વાત કરીએ કેલોમેલ. કેલોમેલ ઇલેક્ટ્રોડ કેલોમેલ ટર્મ્સ આવી હતી. કેલોમેન્સ મર્ક્યુરી ક્લોરાઇડ નામનું સોલ્યુશન. બરાબર. તો મર્ક્યુરી ક્લોરાઇડ નામનું સોલ્યુશન છે એ આપણે આમાં યુઝ કરીએ છીએ. અને છેલ્લે જે છે એ આઈસ ક્રિસ્ટલ એટલે કે જે સોલ્ટ બ્રિજ તરીકે વર્ક કરશે. સોલ્ટ બ્રિજ ટર્મ્સ ડિફાઇન્ડ કરે છે આયન્સની આપલે માટેનો બ્રિજ. આયન્સની આપલે માટેનો એક બ્રિજ. બરાબર. તો આમાં બી આપણે જોઈએ
કે રેફરન્સ નું ઇન્ટરનલ જે છે એ આ મર્ક્યુરી ક્લોરાઇડ છે, બરાબર. ઓલામાં કેમ એજીસીએલ હતું, એ જ રીતે આમાં પણ ઇન્ટરનલ એક એને રેફરન્સ દેવો પડશે કે જેના કમ્પેરમાં એ પોતાનું વર્ક કરે, એટલે એ છે મર્ક્યુરી ક્લોરાઇડ જે થશે ઇન્ટરનલ. પછી જો તમે કેસીએલ સોલ્યુશન તમે નાખેલું છે, તો કેસીએલ સોલ્યુશન જે છે એ આપણું મેઇન જે છે, કેસીએલ સોલ્યુશન જે છે એ આપણું મેઇન થશે, બરાબર. પછી શું કર્યું કે સોલ્યુશન ફિલિંગ હોલ, કે જ્યાંથી આપણે જે કેસીએલ સોલ્યુશન છે એ ફિલ કરીએ છીએ. આ જે છે ઇન્ટરનલ એ મર્ક્યુરી ક્લોરાઇડ નો જે છે, બરાબર, ઇલેક્ટ્રોડ એ છે ઇન્ટરનલ માટે, ઇન્ટરનલ રેફરન્સ માટે. આઈસ ક્રિસ્ટલ જે છે એ સોલ્ટ બ્રિજ મેં હમણાં કીધું એમ કે એ આયન્સ ની આપલે કરશે, સોલ્યુશનમાં ડુબાડશો ત્યારે આયન્સ ને ઇઝીલી બ્રિજ બનાવવા માટે આ સોલ્ટ બ્રિજ વર્ક કરશે. અને કનેક્ટિંગ વાયર અને કેપ, બરાબર, આટલું કન્સ્ટ્રક્શન કહેવાનું. પછી આ રીતે મેં સમજાવવાનું કે રેફરન્સ કોણ છે, ઇન્ટરનલ રેફરન્સ કોણ છે, પ્રોપર સોલ્યુશન કયું છે, કયું યુઝ કરીએ છીએ, પછી બરાબર આઈસ ક્રિસ્ટલ શું કરે છે. આ પોઈન્ટ્સ મેં જેમ એક્સપ્લેન કર્યા એ રીતે એને એક્સપ્લેન કરી દેવાના. અને પછી છેલ્લે પાછું એક પ્રિન્સિપલ જ લખી નાખવાનો કે આ રીતે તમે જો રેફરન્સ ઇલેક્ટ્રોડ, ટૂંકમાં આને તમે સોલ્યુશનમાં ડુબાડો છો, આ ઇલેક્ટ્રોડને તમે સોલ્યુશનમાં, નહીં કેપ્સ રાખવી પડશે, બીકોઝ તમે જો કે આ બી કનેક્ટેડ તો હશે ઉપર, આ હવામાં તો નહીં લટકતું હોય, બરાબર છે. તો કેપ શું કરશે, આઇસોલેશન પૂરું પાડશે. મીન્સ બહારથી તમને ખબર છે કે ગમે કોઈ એક લઈ લ્યો, ચાલો સોડિયમ કે એવું કઈ લઈ લ્યો, તો એ હવામાં ન હાલે, બરાબર. તો એ જ રીતે અમુક જે સોલ્યુશન છે, અમુક કેમિકલ્સ જે છે એ હવા સાથે, એટલે કે ઓક્સિજન સાથે કંઈક રિએક્શન આપે છે, કંઈક એની પ્રોસેસ ચાલે છે. તો એ ટાઈમે જો એમનેમ રાખશી કેપ વગર, તો એ શું કરશે, હવા સાથે જ, એટલે ઓક્સિજન સાથે જ કંઈક પોતાની કંઈક ચાલુ કરી દેશે કથા. મીન્સ આપણે જે યુઝ કરવું છે, જેના માટે યુઝ કરીએ છીએ એ સાઈડમાં રહી જશે અને પોતાનું ચાલુ કરી દેશે. એટલા માટે થઈને આઇસોલેશન પ્રોવાઈડ કરવું પડશે, બરાબર ને. હા, સમજાઈ ગયું. તો ક્યાં હતા આપણે? હા, પછી એક પ્રિન્સિપલ છેલ્લે લખી નાખવાનો. આ બધું એક્સપ્લેન કરીને છેલ્લે પ્રિન્સિપલ લખી નાખો કે આ તમે ડૂબાડો છો તો શું થશે, આયન્સ ની આપલે થશે, આયન્સ ની આપલે થશે, એક્સચેન્જ થશે, મીન્સ એમાં પોટેન્શિયલ જનરેટ થશે, પોટેન્શિયલ જનરેટ થશે મીન્સ કે થોડાક વોલ્ટેજ જનરેટ થશે. અને એ વોલ્ટેજ પરથી આપણે એનું પીએચ મેઝરમેન્ટ કરી શકીએ છીએ. રેફરન્સ ઇલેક્ટ્રોડ ક્લિયર. રેફરન્સ નું બીજું નામ કેલોમેલ છે. મેઝરિંગ નું બીજું નામ છે, મેઝરિંગ નું શું છે બીજું નામ, બોલો તો. મેઝરિંગ નું બીજું નામ ટાઈપ કરો અથવા તો નો ટાઈપ કરો. ગ્લાસ ઇલેક્ટ્રોડ, બરાબર. ગ્લાસ ઇલેક્ટ્રોડ ને મેઝરિંગ કહેવાય છે, કેલોમેલ ને રેફરન્સ કહેવાય છે. કેલોમેલ મટીરિયલ મીન્સ મર્ક્યુરી ક્લોરાઇડ નામનું જે આપણે સોલ્યુશન યુઝ કરીએ છીએ એ, જે રેફરન્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ એ, સમજાણો. એટલે અથવા તેનું બીજું નામ તમે જોઈ શકો તો એજીસીએલ2 ઇલેક્ટ્રોડ. ત્રણ માંથી ગમે એ વસ્તુ પૂછે, લખવાનું આ જ છે. ઓલામાં ગ્લાસ ઇલેક્ટ્રોડ પૂછે કે મેઝરિંગ પૂછે, લખવાનું મેઝરિંગ જ છે. સમજાણું. તો આ આપણો બીજો ટોપિક હતો. હવે વાત કરીએ, બરાબર, કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રોડ્સ. હવે તો કે આપણે જે અલગ અલગ યુઝ કરેલા હતા, બરાબર, એ અલગ 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 હતા, એની જગ્યાએ આપણે બંને એકમાં જ યુઝ કરીએ છીએ. એવો બી ઇલેક્ટ્રોડ આવે ને, આપણે કેમ બે અલગ અલગ વસ્તુ છે ને જોઈન કરાવીએ છીએ, તો એવા બી ઇલેક્ટ્રોડ આવે કે કોમ્બિનેશન કરે બેયનું. જો રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે કે રેફરન્સ અથવા તો કેલોમેલ અથવા તો એજીસીએલ2 ઇલેક્ટ્રોડ પ્લસ ગ્લાસ મેઝરિંગ એટલે કે મેઝરિંગ ઇલેક્ટ્રોડ એમ. તો આ રેફરન્સ અને મેઝરિંગ બંને એકમાં જ ઇન્ક્લુડ કરાવી દે. અત્યારે ટેકનોલોજી તો આગળ જતી જ રહે છે, અપડેટ થાય જ રાખે છે. તો હવે તો કે આ બે અલગ અલગ યુઝ કરવા એના કરતા બંનેને કમ્બાઈન કરો અને એ એક યુઝમાં કરો. તો ઓલા જે બે કન્સેપ્ટ અલગ અલગ હતા એ બે કન્સેપ્ટ આમાં ભેગા લખવાના છે, બીજું કઈ જ નથી, કેમ કે એ બંનેનું કોમ્બિનેશન જ કર્યું છે, બરાબર. તો આમાં શું થશે, કનેક્ટિંગ વાયર છે, કેપ છે, કન્સ્ટ્રક્શન લખી નાખવાનું. ફર્સ્ટ પોઈન્ટ તો આ જ આવશે. પછી એક રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એવું લખવાનું. ગ્લાસ બોડી છે, ગ્લાસ બોડી તો જોશે જ આઇસોલેશન માટે, બરાબર. આ તો તમે એડ કરો તો ઠીક છે.
વધારાના પોઈન્ટ લખવાની વાત છે. ગ્લાસ બોડી છે, પછી ઇન્ટરનલ બફર સોલ્યુશન છે. બફર સોલ્યુશન મેં પહેલા વાત કરી દીધું. બફર સોલ્યુશન શું કરે? તટસ્થતા એટલે કે કોન્સ્ટન્ટ રાખે. વીક એસિડ વીક હોય તો બેઝ સ્ટ્રોંગ, અને એસિડ સ્ટ્રોંગ હોય તો બેઝ વીક. એને બફર સોલ્યુશન કહેવાય, કે જે કોન્સ્ટન્ટ રાખી શકે. તો આવી રીતે ઇન્ટરનલ એક બફર સોલ્યુશન રાખશું, કેમ કે આમાં તો જો બે છે, રેફરન્સ એ છે ને મેઝરિંગ એ છે, એટલે આને તટસ્થ રાખવું પડશે બને એટલું. બરાબર. પછી નીચે જાય HgCl2 ઇલેક્ટ્રોડ, એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ જોઈ છે આમાં, બરાબર, યુઝ કર્યો છે. પછી મેઝરિંગ ઇલેક્ટ્રોડ અંદર જે છે સાવ, આ મેઝરિંગ છે, બરાબર, એ યુઝ કર્યો છે. આ જે છે એ રેફરન્સ ઇલેક્ટ્રોડ યુઝ કર્યો છે, એટલે કે બે ઇલેક્ટ્રોડ આની અંદર જ આવી ગયા છે. બરાબર. પછી ગ્લાસ ટ્યુબ છે, પછી પીએચ ને સેન્સિટિવ એરિયા છે, રાખવો જ પડશે, કારણ કે આ ઓલા બેનું કોમ્બિનેશન છે. તમને એ સમજાય છે? મેઝરિંગ અને આ રેફરન્સ બેનું કોમ્બિનેશન, એટલે આ કમ્બાઈન ઇલેક્ટ્રોડ્સ, એટલે કે ઓલા બેમાં જે અલગ અલગ પ્રોપર્ટી હતી આ બેમાં ભેગી કરી દેવાની છે. એટલે આટલું લખશો. પછી ઓલામાં જે એક્સપ્લેન કર્યું હતું એ જ આમાં એક્સપ્લેન કરવાનું, કે ભાઈ ઇન્ટરનલ રેફરન્સ ઇલેક્ટ્રોડ આ છે, પછી રેફરન્સ ઇલેક્ટ્રોડ આ છે, પછી કેલોમેલ આવું યુઝ કર્યું છે, મેઝરિંગ ઇલેક્ટ્રોડ તરીકે આ યુઝ કર્યું છે. આટલું એ બધાને એક એક વસ્તુ એક્સપ્લેન કર્યા પછી પાછી ઓલું પ્રિન્સિપલ લખી નાખવાનું, કે ભાઈ આને હવે તમે પાણીમાં ડુબાડો તો આ બેના જે ઇલેક્ટ્રોડ છે એ બેના આયન્સમાં ચેન્જ થશે, આયન્સનું એક્સચેન્જ થશે તો પોટેન્શિયલ જનરેટ થશે, પોટેન્શિયલ જનરેટ થશે તો વોલ્ટેજ જનરેટ થશે, અને વોલ્ટેજ જનરેટ થશે તો એના પરથી આપણે પીએચ મેઝર કરી શકીએ છીએ. સમજાણું? ઓલા બેને જ મિક્સ કર્યું છે, બીજું કઈ નથી. સોલ્યુશન આમાં શું વાપરવાનું સર? એટલે તે સોલ્યુશન, અચ્છા, સોલ્યુશન તમે જેનું યુઝ કરો છો, જેની પીએચ મેઝર કરવી છે, એ સોલ્યુશન આવશે મેઝરિંગમાં. અને એક જે હશે એ રેફરન્સ હશે, જેમાં આપણે ઓલરેડી એનું રેફરન્સ આપણને ખબર છે કે આની કઈ કેરેક્ટરિસ્ટિક છે ને કેટલા આયન્સ એનાથી છૂટા પડશે. સમજાણું? સોલ્યુશન તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કોની પીએચ મેઝર કરવી છે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ આમાં જનરલી પીએચ મેઝર કરીએ છીએ તો પીએચ કોઈ સોલ્યુશનની આપણે મેઝર કરી શકીએ છીએ. એ હવે તમારા ઉપર છે, તમારે કોની પીએચ મેઝર કરવી છે. બરાબર? સમજાણું? આ ટોપિક ક્લિયર બધાને? અરે એમ બે અલગ છે જો, એટલે જ એક જે છે એ આયા છે રેફરન્સ જે છે, અને આ જે છે એ આ પાર્ટમાં છે. આ બેની ગ્લાસ ટ્યુબ અલગ હશે, બે બે ભેગું નથી. નકર તો આ બેને બાજુ બાજુમાં જ ન રાખે એવું હોય તો. જો ફિગરમાં જ જોઈ લ્યો. અને ઇલેક્ટ્રોડ્સ છે, બરાબર, એ અલગ હશે, એનું આખું વર્કિંગ અલગ હોય. એટલે જ મેં કીધું હતું પેલા ઓલા બે સિંગલ સમજાવ્યા, અને પછી બેને ભેગા આમાં યુઝ કર્યા છે. નહીં, મિક્સ નહીં થઈ જાય, બે અલગ અલગ હોય. આખું બેનું કન્સ્ટ્રક્શન જ પાર્ટ જ અલગ હશે. જસ્ટ બેને કમ્બાઈન કર્યા છે, એટલે જ ગ્લાસ બોડી જોવામાં લખ્યું છે. ગ્લાસ બોડી થી આપણે અંદર એક ગ્લાસ બોડી યુઝ કર્યું છે, એટલે બે અલગ રહ્યા. તો ટોપિક ક્લિયર બધાને? ઇન શોર્ટ આમાં કઈ નથી કર્યું, ઓલા બે અલગ અલગ હતા, એને જ આમાં કમ્બાઈન કરી દીધા છે. બેને થોડાક ભેગા કરી દીધા છે, પણ આઇસોલેશન સાથે. દાખલા નહીં ભાઈ, યસ ઓર નો બોલો. સો આ આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. હમણાં નેક્સ્ટ લેક્ચરની તમને લિંક આવશે, તો એ પ્રમાણે જોઈન થઈ જાજો. બરાબર?